નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એનસી ક્લાસીસ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, જો તમે આ ચેનલમાં નવા હોય તો આ ચેનલને અચૂકથી સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો અને આ વિડીયોની લિંક બીજા વિદ્યાર્થી મિત્રો સુધી પણ શેર કરજો, જેથી એમને પણ આ બ્લુપ્રિન્ટ વિજ્ઞાનની ધોરણ 9ની મળી રહે। તો આપણે જે બ્લુપ્રિન્ટ છે એમ માની લેવાનું કે તમારે પ્રશ્નપત્ર તમે આપી રહ્યા છો ને એવી રીતે તૈયારી કરજો। આની આખું પ્રશ્નપત્ર બ્લુપ્રિન્ટ આધારિત છે, આપણે સોલ્યુશન નથી કરતા, પણ આખું બ્લુપ્રિન્ટ આધારિત પ્રશ્નપત્ર મૂકવામાં આવ્યું છે। તો તમને પણ ખ્યાલ આવી જશે કે આપણે કે માર્કિંગ કેટલું આવશે। તો વિડીયોને સ્કીપ કર્યા સિવાય પૂરેપૂરો નિહાળજો। જો વિભાગ એ છે એમાં તમારે જે વિકલ્પો પૂછાવાના છે કુલ એ 5 વિકલ્પો જે તમારી સમક્ષ ઉપસ્થિત છે। પછી તમારે ખરા ખોટા આપેલા છે, ખરું છે કે ખોટું છે એ બતાવવાનું છે। પછી ખાલી જગ્યાઓ છે, એ ખાલી જગ્યાઓ તમારે પૂરી કરવાની છે। પણ ટૂંકમાં તમારે આ પ્રશ્નોના જે જવાબ આપવાના છે એ જવાબ પરિપૂર્ણ કરવાના છે। પણ વિદ્યાર્થી મિત્રો, તમે જાતે તૈયાર કરજો અને જાતે બાજુ ચોપડામાં લખજો, જેથી તમને પણ ખ્યાલ આવે કે આપણે કેટલા સાચા છે કેટલા ખોટા છે। આવું જ પ્રશ્નપત્ર હશે, 100% તમને ગેરંટી સાથે કહું છું। મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર આ બ્લુપ્રિન્ટ છે, એમાંથી એક પણ પ્રશ્ન સ્કીપ ન થાય, થોડું તકેદારી ધ્યાન રાખજો। આપણને એક રાહત આઈએમપી તરીકેની પણ બીજું પણ વાંચજો વિદ્યાર્થી મિત્રો। હવે યોગ્ય જોડકા તમારે જોડવાના છે, વૈજ્ઞાનિકનું નામ લખવાનું છે સામે। પછી વિભાગ બી છે, વિભાગ બીની અંદર તમારે જે મહત્તમ 40 થી 50 શબ્દો જે છે એટલે પ્રશ્નો જે છે એટલે 2 ગુણની અંદર છે, એટલે તમારે ઉત્તર લખવાના છે। એમાં 25 થી 37 ક્રમ છે, 40-50 શબ્દોની વાત કરી છે, બરાબર। ઉત્કલન બિંદુ, બાષ્પીભવન ને બધા વિજ્ઞાનના પ્રશ્નો જે છે બહુ આઈએમપી છે। પણ આકૃતિ તમને આપેલી છે, કોની આપી છે એ તમારે દર્શાવવાનું છે, નામ આપવાનું છે, ચેતાપેશીના લક્ષણો જે છે તમારે દર્શાવવાના છે। પછી આલેખ છે, આલેખ બતાવવાનો છે। દરેક વિદ્યાર્થી મિત્રો, મોસ્ટ આવી પ્રશ્નપત્ર તમારી સમક્ષ આપણે લાવી દીધું છે, તો એને સ્કીપ કર્યા સિવાય પૂરેપૂરો નિહાળવાનો પ્રયત્ન કરજો અને બીજા વિદ્યાર્થી મિત્રો સુધી પણ પહોંચાડજો। આ વિભાગ સી એ તમારે ખૂટતી માહિતી આની અંદર એડ કરવાની છે, શું ખૂટે છે। તો આ વિદ્યાર્થી મિત્રો વિભાગ ડી હવે આવ્યો તમારે। તો વિદ્યાર્થી મિત્રો, આ તમારું હતું પ્રશ્નપત્ર બ્લુપ્રિન્ટ આધારિત, બરાબર, સંપૂર્ણ અને જે તમને પૂછાઈ શકે તેવા જ પ્રશ્નો આધારિત આ ડેમો એક બ્લુપ્રિન્ટ છે। તો તમે પણ તમારી રીતે એકવાર જરૂર ઘરે ટ્રાય કરજો અને લખજો। આપણે પણ 80 ગુણમાંથી કેટલા તમે પરિપક્વ છો એ તમને પણ આઈડિયા મળશે કે ના ખરેખર આપણે આટલું આવડે છે। તો વિદ્યાર્થી મિત્રો, આ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું, શેર કરવાનું અને લાઈક કરવાનું ભૂલતા નહીં। જય હિન્દ, જય ભારત।